નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં રાત્રિના સમયે નશામાં ધૂત કાર ચાલકોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના અક્ષરચોક નજીક કાર ચાલકે મોપેડ પર સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગતરોજ રાત્રે વડોદરા શહેરના અક્ષરચોક ખાતે કાર ચાલકે મોપેડ પર સવાર દંપતીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર દંપતી ઈજાગ્રસ્ત થયું હતું અને બનાવ બાદ કારમાં સવાર ઈસમે નીચે ઉતરીને દાદાગીરી અને રોફ જમાવવાનો પ્રયાસ કરતા સ્થળ પર હાજર લોકો રોષે ભરાયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ દાદાગીરી કરતા ઈસમને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો ભારે રોષ જોઈને મુખ્ય કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ પરથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા દંપતીના આક્ષેપ અનુસાર કારની અંદર દારૂની બોટલો પણ હાજર હતી. ઘટના અંગે જાણ થતા જ જેપી રોડ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે સ્થાનિકો દ્વારા પકડાયેલા એક ઈસમની અટકાયત કરી લીધી છે, જ્યારે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.